એટલે આ શેર થઈ ગયો છે આયો જ નહીં માર તો ઘરે જ નહીં આવ્યો તમારે તો ઘરે આવીને હુર્યો જ છે ના એ ઘરે હતો મારે તો માર તો શેર થઈ ગયો છે તો શું કરું હું આવનો હવે શેનું આ પૈસા છે લીન ગયો છે ખોટું બોલીને તો હેડો એ તો પૂછે પછી એની પછી વાત મને પણ ચિંતા થાય એમને ભાઈ આ તો ઓહો પેલા ભાઈ અમતાભાઈ આવો ધીરુભાઈ આવો બેહો. બેહો ભાઈ બેહો. કે બાદ તો બેના હોય બેઠા હો અલ્યા ભાઈ હું એનો સમાચાર એવું અબલું તો દવાખાને જવાનું તે સમાચાર લેવા આવ્યા તો બીમાર છો તમે એમ કોણ તમે ના તો આ તો સમજો તો છે ને સમાચાર લેવા આયા અરે ઈ ના પાડે હવે કે હું બીમાર નથી હવે હું એ છોકરો જૂઠું બોલીને એક અંદે પૈસા લઈને ગયો છે એટલે ઈ વાત તો દવા જો પણ તમારા છોકરા કેમ બે રખડતા હોય છે તમે ક્યાં પાલ્યા આ પેલા ક્ષેત્રમાં બેઠા હતા બે ત્રણ શું કરતા હતા આ ઉસાળો હોય હોય તો એ તો જ્યાં હશે કે એમને એમ બેઠા હશે એટલે ઘણી વાર મેં તો ભાઈલા રખડતા હોય એમ એમ નહીં. કોઈ કોમ ધંધો નહીં કરતા બે જણા એમને ધીરુભાઈ મને હવે થોડી થોડી મગજમાં ટેન્શન થવા મળ્યું હોય એટલે કેવું ટેન્શન કે પેલા તો છોકરો મારા આનો કોઈ છોકરો આવ્યો તો મારા છોકરાને બોલાવા બાઇક ની ચાવી મારા પાસે મારા છોકરા મારી તો મેં ના પાડ્યો પછી હેડ્યા અને થોડી વાર પછી 5 મિનિટ જેથી મારો છોકરો ઉડ્યો આવ્યો ને કે કાકા એમ તો કાકો બીમાર છે તો એમ છોકરો કે દવાખાને લઈને જાય તો હું હાથે તો મને કે 2 રૂપિયા હાલો તો મેં તો 2 ના 250 રૂપિયા આલ્યા ભાઈ મેં કીધું હવે હું આવું હાથે પણ મને મારો જેવા હાથે ના લીધો તો ઓળે રસ્તે તો સડ્યા નહીં ને એમ હવે તો મને આ કે એમને આવડા રસ્તે તો શિયાર નથી જાતા પણ આ ખોટો બોલીને પૈસા કેમ લઈને જા હવે એનો તમે કોઈ ઉતર લાવો એમ છોકરા બગડી હોય કાં તો શું અને કહેવાય આ કે ક્ષેત્રમાં બેઠા હતા અને તારો છોકરો પાસે હજી આવ્યો નહીં મારો છોકરો હુડ્યો હોય તો એક કામ કરો હા થોડો આવાજો ઘરે ઈએ ને હા એ આવે પછી એની વાત બરાબર વાત સાચી છે હવે આપણે એકદમ તો કેવરાય નહીં અને હાલનો છોકરો કેવો છે કે કોક આપે દાબીને ક તો આ કોક આડા અવળો પગલું ભરે ભરો એટલે છે મને એક વાત કહો તમે કે હું તો છોકરાનું હું શું કરું હવે એમ કોઈ કરવો નથી હેડો એ તો સમય આવશે ત્યારે બધી ખબર પડી જાય બરાબર હાલ એમ હેડે એમ હેડવાજો પણ થોડું ધ્યાન હાલ દો બીજું શું હા ના એ તો હતો ને જીવન તો હાલ છે ચમ ને હાલ છોકરા મારા છે જ. એમ ને આ તો જો આજે ઓયનું ખોટું બોલ્યો કાલે ઓયનો છોકરો મારો ખોટું બોલે કે તમારો ખોટું બોલે ગમે એનું બોલે આ તો વાત સાચી છે ને ના ના હતો નહીં થોડો કલજી ને પહેલી વાર આવું છું હો તો પહેલી વાર તો બગડે ધીરે ધીરે જ બગડે ને કોઈ ડાયરેક્ટ તો બગડે ને ના ના ધીરુભાઈ છોકરા તો રેડી છે પણ આ છે ખોટું બોલીને પૈસા કેમ લઈને ગયો હા એટલે તમે ઠા પાડ દો એ વાતો હવે બરાબર સારું બેહો તો હું હેડું ના હેડો તો મોય આવું હવે હતો તો આ તો બીમાર થઈને હવે હું બેસી શું કરું ના કોઈ અમે ઘોડા લેવા હતા શું કામ બીમાર થયો મરીને દીવ્યા છે મરીને ઓવે ઓવે કોઈ થાય ઈયન તો લોટક લાગડે કોઈ મોત જ નહીં ઈયન તો હા ઉપર તમે મારા નથી. કરતા પહેલા મારશો અમે શું કરા મારા મારા તું હા મારી કે મારી કરાવા તારા નામનો તું મરી જા તું ઓવે મારી વાત હવે એ બાજુ તે ત્યાં તારા ખીચડી તો ખા અમે હવે તારા નામની તો હું વાડી જે આલે ને જી ખાયો બેઠો બેઠો આટલી બાધી ખીચડી ખાયો તારી તો તે ખાઈ નહીં કોમેડી રહ્યું છે એટલે આપણે ઓની મોટું કોણ પૂરે તમે તો મોન આલે કે ના આલે કોઈ ફરક જ નહીં પડતો વાત આપણો મારી શું રે કે હલકે કોઈ ને તો મને કહેજો નાંદી શું કે કે મરવા જો શું કોમ એનું મોટું મરો મરો તમે તમારા લાડુઓ થોડે તમારો મરો આઈ ગયા છે એવું કેવા હારું મોદા શાહી હડો કોઈ વાતો નહીં હડો છોકરા ના આપવા જો ચઈ ગયો શિયાર કાળિયો આવે પછી વાત એની સારું કર્યું હું ઘરે નતો જો અને ડાયરેક્ટ સટકી ગયો મારા કાકો ઘરે જ હતા મને ખબર હતી હવે જવું હવે કોઈ વાંધો નહીં આવે હવે તો બધું ઉતરી ગયું વહેલું જઈ ગયા મારા કાકો કાકા એ કાકા તે દેખાતા નહીં ગુરવા જઈ ઓ તારી હવે કોર આયા છે કમાઈ દોણે ના અમારા બંગલો પહોંચો એમ તો ચેવા આઈને હુર્યા છે કમાવા જતા શેઠ હવારમાં વહેલા ગયા છે તાર હવે આયા છે તું છે તેમ કુકવા પાડો હ એટલે ચઈ ગયું તો મો થોડો બાર ખેતરમાં ગયો તો ખાલી ના ના એ શું તમારા બાપે લાડુએ છોડ્યા હતા એ ખેતરમાં આયોટવા ગયો હતો અરે પણ કાકા કંટાળો હતો એટલે જતો ખાલી ઓટો મારવા કંટાળો આવે છે આખો દાડી ભાઈબંધ પાસે પેલા ધીરુભાઈ હમણાં આયા હતા કેટલો ઓળભા લઈ ગયા છે મને શેનો ઓળભો કે તમારો છોકરો નલાયક પાછો છે જઈને તેને રખડા છે કોમ ધંધો કરતો નથી પણ કોમ તો કરાવે કે હાલ તો છે કોમ એટલે પેલું એ તું શું કોમ કરે છે શું કોમ કરે છે તું કાકા કોમ તો કરશે આપણે ઘણું ઘર છે આજે બાપ ને તો કોઈ રાશન થી ચડી ખાવાય પણ મારી હજુ ઉંમર જ છે છીએ ના ના તું તો જણો જણો ખીકલો બંધ થા બોલ મત તું પણ હું તો હજી જાણું પૂછ હેઠ પૂછ પૂછા કોમ કર હેઠ આ હાવર બાદ તું હાવર ઈ તો મો પાસે મોડે હાલ હાવર
આવે યાર, પેલો હાવડો લે હાથમાં. હેટ, આવે. કાકા મને નહીં આવડતા રખડતા તેમ રખડતા આવડે છે? લાગે કાકા હો, મારવાનું નહીં. રખડતા આવડે છે? તમે આવે. શીખડાવજો એકાદ. હાવર તારા બાપને તો એમ કે મને શીખવાડો. પણ મને ચા આવડે. અલ્યા ઘંટા ગધાડા જેવડો થઈ ગયો ને તને કે નથી આવડતું? તો કાકા તમે આખી જિંદગી મને શીખડાવી જ નહીં, તમે કેવી રીતે શીખું? થોડો હાવર હેટ, આટલામાં બે સાફ કરે. આ મંદિર આગળ કેવું પડી છે તને ખબર નહીં પડતી. હાવર હેટ, હાવર હેટ, કોઈ મંદિર કંદે હાવર. તે તો મારવાનું હો, મમ. હાવર વાગે ને કા ઊભા બેઠાની માર્યું પાસે. મમ મારવાનું. અલ્યા લાગે પણ મને આવડતું નહીં, તમે શીખડાવી જ નહીં ને. ભાઈ લે, તને એક વાત કહું. હા. તારે ઉંમર થઈ ગઈ છે. હા, કેટલી? તારા માટે મેં હગું ગોચ્યો છે. હમ. પૈણું હોય ને? ના હોય. ઓવે. હા? તાના હું શેનું કહું છું? આ બીજા ઓળખો આલીને લઈ ને ઓળખો બીજી વાર ના આપવા જોઈએ. હવે ના આવે. શું કીધું? ના. તો આ ફટોફટ આવે તારે હગું તો ગોચ્યો છે અસલ ને. ઓવે. હગું આવ્યું, હગું. ઓવે હગું જબર આવે છે તો આ ફટોફટ હાવરી નો છે તારે હગું કરાવરાવ. આ ઓય મંદિર આગળ લઈને બીજા ને હાવર. એક નંબર. હા. હાવર. બરો. એ હાવરીને પછી આય હું બેઠો એટલી ઘડા. હા. નકા બેટા જિંદગી ઓઢો ફરી. ઉઠે બેટા. ભાવ કાકા ઉઠે. તે જે માઈ હુઈ ગયો તો? કંટાળ્યો તો એટલે. એવું એમ? તે જે પછી હવે અમદાવાદ કાકા ને એમ તો કાકા સારું છે. લાયા ઘરે? ઘરે લાયા કે તમે ગયા નહીં? ના એ તો પછી તું હું. તો બરોબર. હવે હાલ ટાઈમ તો પછી તું કીધું રેડી ને શું થતું તું? કોઈ નથી થાય હું જઈને આવીએ કાલ. હા? પાણી ના આવીએ ચમ હે. ચે ઈ ઘરે જઈને આવો. પણ હમણાં તો એ હુજ્યા છે દવાખાને આયા દવા લઈને. હું પાછો આવો ઘડી. થોડું કોમ કરાય કે પછી જાવ રે. કોમ કરાવું હું હમણાં આવી હેડો. એવું એમ? હા. શું કાકા બોલો. થોડું કોમ કરાય ને પછી જા. થોડું કામે કરાવું હું જો. હવે આ મારથી નથી થાય એવું જ પછી જા તું હો. હેડો તો. સારું હેડ. છેલ્લા ભાઈ ઘરે થી કે શિકાર નથી હવે. છેલ્લા ભાઈ કોઈ છેલ્લા ભાઈ. અરે આવરા ભાઈ આવરા. ત્યાં મજા બેઠા વો વો આવરા ભાઈ. આવો. શું કરો છો ભાઈ? અરે કોઈ નહીં બેહો. આવરા ઉજા આવરા. અરે છે આવું નથી ને છોકરા થોડા સુધારો તમે. ચમ શું ભાઈ? અરે હમે બોલે છે ચેન બોલ્યા? મને હમણાં પેલા હમે ધજા હતી રોડે. મારો છોકરો તમારા છોકરાને બોલ્યો ભાઈ અમતા ભાઈ હતો એક. બે ભેગા હતા એમ? બે આવા થયા તમે? આ આપણે નહીં શેર માંથી રોડ પર જતા એને હેલ બારે બારે ક્ષેત્ર પાસે એવું છે એમ? હોય એટલે મને હમે બોલે પાસે. હા, ના ના હવે ધ્યાન રાખશો હેડો ભાઈ. હોય એટલું ધ્યાન રાખો છોકરો બગડી છે પાસે દાડે. ના ના વાત હાથી હવે થોડું પડતું ન છે તો પણ હવે ધ્યાન રાખશે એમ. મોટાની મર્યાદા જ નહીં રાખતા એકી. ચાલવી હતી બે ત્રણ. પણ મતો શું આલું હમે બોલતા પણ મતો હેડાડ્યા કીધું આ કીધું હવે કોણ નામ લઈ ગયું. એટલે એને ખબર નહીં હોય કે તમે કેટલા મોટા છો નાના છો એ કરતા. પણ એને મન આલ્યો તો પછી શું થતું હતું મારે. તમે છૂટી આલી તો કઈ નાનું હોય ને મોટા થડે ને તો બે ત્રણ આલી જ જવાની. અમે તમને બે થાપુ છોડ્યો તો એ તો હમણાં રૂતા ઘરે આવ્યા. અલ્યા હું કોઈ તો ઓળવો લેતો એનો. અરે તમે રહેવાય છે તમે બે વડા છો. મારી વાત ઓળવો. હવે જઈશું શું? હવે તમારે અમે એવું કરે ને તો તમે તાર બે થાપો છોડતું પડ્યું બસ. આપણે કોઈ કહેવાના હતા. અરે કોઈ નહીં કુ બસ. તો બરોબર. બીજું કહો હમણાં છે હેડે. કોઈ ભાઈ ક્ષેત્રમાં જતો ને હવે ઘરે આ તો કીધું ધોઈ ને ઘરે કીધું. એવું એમ? છોકરો કીધું બગડે છે એટલે. ના ના એ તો હું હવે છોકરા પર થોડું ધ્યાન રાખ્યું અને બેવા ચા બીજું મેળવો. ના ના ચા તો કોઈ પીવી નહીં તમે ખાલી છોકરો ધ્યાન રાખો ને. ના ના એ વાત તો આદિ ભાઈ હો. હા તો બરોબર. ચા નહીં પીવી જો. ના ના ચા નહીં પીવે શું કરો કહો. પછી કોઈ ને નવરો હતો હમણાં તો. હા લેડો ઘર બાજુ નહીં આવતો. પછી આવું મોડાથી આવું. તો આવતી બાજુ હો. આયા હારો હારો. સારું. અલ્યા છોકરો હવે ઉભા લાવવા મળ્યો છે નાનો મોટો નો વેવડો રાખતો છે ને ખોટું બોલીને પૈસા લઈને આવવા મળ્યો. આ કરે છે શું બધું હવે? કોક તો આનું કરવું પડશે હવે મારે ને અમતાભાઈ ને બેને ગ્રોથ થઈ અને કોક આનું કરવું પડશે. હેડો પછી તું ભરી અમતાભાઈ પર. હવે કોમ પટી ગયું હે. હવે મારા કાકાને ખબર ના પડે ને મારા ભાઈ બંધ કરીને જઈને આવો. એ તો નહીં કેવું હોય. ચે ખબર હેડ્યા છે હવે દાવા જોઈએ ભાઈ બંધ કરીને દાતા હશે. મોર પાસે ચીડી તું દાવા જવાનું ચેકઆઉટ દીધો એ કાંઈ આજ તો એને પછી રોલ્યું હું. એ ભાઈબંધ હા બોલ ભાઈ. શું કરે છે? અલા લેબુ લેતો તો. કેમ લેવું? એટલે લેબુ નાખો ને હા તો ગધાય ના
ના હોય હા, એટલે તો 2-4 બીજે લે રો. તો પણ આ લેવા દે ને ભાઈ 2-4 તો હવે એક તો બહુ થઈ ગયું હવે એક આ પતો નહીં લે લેબુ પટી જાય ફૂકી ગઈ લેબુડી એવું હે ઓએ તો જાવું નથી આપણે છે પેલા એમ ફેર હજુ તો હમણાં સવારમાં તો પીધું હે મજા આવી ગઈ મને આજ તો. ભાઈ તો એક વાર પીધું એવો તો સડી ગયું ફેર બધા ફેર પીવા નીકળ્યા હા વાહ ભાઈ વાહ તાર કાકા કંઈ પૈસા જ લેતા મારા કાકા પાસેથી પૈસા તો લાવું હા હવે બોનું કાઢવું પડશે કોક હવે ગમે એ બોનો ગાડ નહીં કોક બોનું કાઢવું છે ને બોનું કાઢશે એ વિચારું હું તો એ તો ગમે એ કરીને પૈસા લઈને હું બારે બેઠો તું બારે આય હા તો બાર બે હું આવી ગયો હા આ છોકરા કોમમાં કાકા કાકા ગજબ પીજો ગજબ મોટા દીવતો લાગતો હતો શું ગજબ છો છે આ વાત નહીં સૌથી મોટો તું દીવતો લાગતો હતો બીજો ગજબ શું હોય વાંધે મોટો પણ હું તો હજુ જાણો મારી વાતો આપણો ગજબ થઈ ગયો ચેવો ખબર હે હા પેલા સેલો બાન હતા હોવે ખેતરમાં ગયા હતા હા શું લેબડા ઉપરથી પડ્યા ને પગે લાગ્યું હે ભાગે લાજે મુખ તો પાટી ગયા ને આ લાખા પાટી કાકા ઈ તો હોરાય આખા ગામને પાટી હવાય એવું છે એમ? હા, મારી વાત સાંભળો હા બોલો પૈસા નહીં ઈયન ભાડે એટલે 2 રૂપિયા જેવા આલો એટલે મારો ભાઈબંધ છે એના અંગાત હું લઈને જઉં ચે લીન જાય દવાખાને અલ્યા હું તો તારા નહીં જાઉં મારો ભાઈબંધ છે ઈ તો કાકા પણ તમારે આવું નહીં હવે ઈ બાર લઈને આવ્યો એટલે ઘણા હું જઈને આવું રહો તમારે જરૂર નહીં એટલે તમે થોડી વાર રહીને આવો હું ઘરે લઈને આવો એટલે ના હું દો દવાખાને અરે કાકા હાલ તમે સમજો ઈ હાલ તમે આવશો ને તો ભાઈ વધારે છે આપું બેટા દુખી થવા દુખી લે પૈસા તો આ તો અમે હદમો તો શું હજુ હું હદમો તો શેલાબાન પગ ભાજ્યા ને ઓય ઓય હા તો હું આવું હા આવો. અમારા લેવા તો હું હા દો તમે કેટલા દો આજ તો તમને ગમે એ કોચિંગ બહાર ના ઘાટો તો તમારો એ બાપ ને મો પછી એ તમારી વાત હવે મારે કોઈ કન નહીં જાવું પહેલા તો પેલા શેલા ડોહા કન દઉં એને કોણ પછી એને લીન દઉં પછી આગળની વાત કરો શેલા ડોહાની વાત આપણો ભગીર કરતો છે એને કે ભાઈ ભગીર આગળ કરે કોક આવે કરે જે જોતું હોય ને તરી જ આવે પાસે અરે શેલાબા ઠાડી તો તમે શું કરે ચમ આ મારો છોકરો આવ્યો તો પેલા મેં ભાલ્યો હું ઉભો તો ભાલ્યો તમારો છોકરો મારો છોકરો કોઈક વાતો કરતા હતા બરોબર ઉધી હેડે ને તો મેં ભાઈ તું ભાલ્યો તો ને હોય. તો એ વાતો કરતા હતા ને પછી મારો છોકરો આવ્યો ઉડ્યો મને કે કાકા કીધું શું તો કે શેલાબાને કે લેબડા ઉપરથી પડ્યા છે પગ ભાજી ગયો હતા કે દવાખાને લઈને ગયા છે પગ બાજો હોય ચિયો ભાજો છે ભાઈ નાખું હા તો પેલા 2 રૂપિયા લઈ ગયો માર્કંદે એ તો ઉધી સોના સોના ને હેડ્યા ને હા. તારી જ મને એમ પડ્યો હતો હવે આ રે શો કરે દી શો નથી કરતા આપણે એ ધન ચડી પજીરો લે કે અરે શો કરે દી શો નહીં કરતા તમે 2 રૂપિયા લઈ છે ને જ્યાં જ્યાં છે આમાં કઈ જાય રડો તો મોડું નહીં કરવું હડો એક કામ કરો કા હા પેલા ધીરુભાઈ ને આગળ ને દિન ફોન કરીને બોલાવવાના આ 12 દિન કરો ફોન હડો ફરતું જોડો હડો તમે ફોન કરી દો હું કરું હોય કરો ફોન ક્યાં કરો આગળ ને કે ધીરુભાઈ આગેવાન ને કરો કે તમે ધીરુભાઈ લઈને આવજો ભાઈ અડવાને બોલાવો હોય હલો અરે આગળ છે હતા તો એ અડધન કોમ છે બારે અડમોની આવો ને તમે ના ના ફટાફટ વાર મત કરતો તરત આવજો કે હુઆ બે અમે પછી વાત કરે ઈ હેડો તરત આવો એ હારું આવે કીધું પાડવે વાળું હેડે છે કે નહીં હેડતા એટલે રહેતો છે પેલા ભાલરા પેલા પાલ રે હવે એક ભોરે ભાળી દે ચીમકા વળે છે ચીમકા ખેતર હમા જાય છે કે ગામમાં જાય છે ઓય છોડવાની આજ તો એટલે ખેતરમાં જ જાય છે ભાઈ ખેતરમાં જ જાય હું પેલા ધીરુભાઈ ને ફોન કરું પો કર તું આગેવાન ને કર્યો હવે એમ કર્યો હા તો ધીરુભાઈ ને કરી ફોન કરીને બોલાય હેલો એ ધીરુભાઈ આ અડમોને આવો ને આપણે થોડું કોમ હતું અડધનમાં અરે આગળ ને બીજા મને એમ તો બીજા બતાય છે એમ તો ભાઈ છે કે હવે એમ તો ભાઈ હા ફટાફટ હો તો કોમ છે તમારો અડધનમાં કારવાડો મારે હતા કે હું આવી જાઉં 5 મિનિટમાં એમ કીધું હોય અરે ફોન કર્યો ને જા કેમ ના એટલે અબ્દિયા અરે આ રહ્યા શું કમલ કરો નોમાં ભાઈ આવો શું આબા મત કરો પણ થાય શું હવે છે તો ને કોઈ તમે ઉભા રહો હા તો અમાર તમાર કોમ દે પેલા ધીરુભાઈ આવે એટલે વાત પણ તે શું કહો તો ખરી મને તો હમણાં આવે એટલે ખબર પડી જાય હા રોડ આવો જો આવાજ જે કેટલા આયા આયા હેડો એટલે ઉતવાળા હેડો એટલે અહીંયા ખબર નહીં શું ઉતવા હેડે હેડો હાફ બીજો આવ્યો શું ના કોઈ શો તો નથી તો લે હેડો માર હાથે હેડજો આમાં કા પણ વાત તો કરો વાતમાં થાય શું આગળ વાત કરો મારી વાત સાંભળો
એને ખબર પડવો ન જોવે હો. કેને પણ અને તમે કે ભાઈ હતા પેલા બેન મારા છોકરા ની એમના છોકરા ઈ તો આ બાજુ તમારા ક્ષેત્રોમાં આપણે. હા તો એ તો આપણે હમણાં અમે કાકા ભાઈ બે શું પાછું યાર આમાં વાતમાં એવો છે કે મારો છોકરો અને શેલાબાનો છોકરો બે જૂઠું બોલી અને અમાર કંથી કાલની વાતના પૈસા લઈને જાય છે. પણ બહેન તમે શું લેવા આલો હો પણ ઘડી કે પેલા મારકન આયો પેલા ઉએ કન જો તો ઈનો છોકરો કે એમ તો કાકો મોજા છે આથી દવાખાને લઈ ગયા છે એવું પાસે કહો. 250 રૂપિયા લીધા હતા અને મારકન આયા હતા કે શેલાબાને પગ ભાજ્યો છે. હવે આ છે શું આમાં ખબર નહીં પડતી. અરે 2 દાડાથી અઠવાડિયાથી હે ને ખોટું બોલી જેમના જે જેમના ઓમ જ્યાં છે છેતરવામાં તમારી વાત તો વિચારા જેવી છે હો. હડો એને પજીરો લેવો છે કે કરે દઈશું ઈ રહી. ખબર તો પડે ને ના હા ખોટું બોલીને પૈસા લઈને પણ જાય તમારો છોકરો તો હોશિયાર છે અલ્યા ખબર છે મસ્ત છે બાધી રીતે હોશિયાર છે પણ હવે છે શું ખાલી અમારે તપાસ કરવો છે. તો પણ મારા છોકરો છે બાદલ છે પણ તમારા છોકરાને શું કે એટલો બાજુ નહીં એટલો પરિચય રાખ્યો પણ ઓલો છોકરો તો એકદમ હું તો ધીરુભાઈ ને તમારો તો એમ છોકરો તો- એકદમ હીરા જેવો હો. તો પછી ઓય તો હીરા કરતી બોડો હે અલ્યા હારો છે સારો હે એમ ઓય આવશું આવું બાપો તો એ ધીમે ધીમે આટલે ઉઈસે ચી જાય બા હડો એ પેલા છે પેલા એ બખામત કરો ધીમે ધીમે ભાડો વાળું શું કરે છે. તમાર ભાડો શું કરે બરોબર હા હા હડો ઈએ હેડો પેલા તે ચમ પૈસા લાયા પૈસા તો પૈસા હા હલકા લાવ્યું તો છે એવું ને એવું હા. પણ થોડું કડક લાવ્યું ના હવે તો મજા આવી જવાની છે. રોકેટ ની જેમ ફરવું હોય રોકેટ ની જેમ હવે કેને ખબર પડશે આપણે ઘરે જઈને સુઈ જવાનું તો પછી હા. હું નતા જઈને હુઈ ગયો હા વાત હાચી આ તો તારા કાકા ને પટાઈ નાખ્યા મેં ચમ ફટાઈ નાખ્યા તે. અરે મેં શું કીધું ખબર મારા કાકા હા. કીધું છેલ્લો બાજા હતા ક્ષેત્રમ હા. તે લેબડા ઉપરથી પડી ગયા ના હોય તે તો ઓટીઓ ભાજી ગયો એટલે તો પૈસા તો ચીડી તો નથી આવતા ને ખબર નહીં ના આવે લ્યા. ભાવજ્યમાં કોઈ આવતો નથી હેડ. કોઈ દેખાતું જ નહીં આડું છે બધું એ પેલા ભાઈ પેલા પહેલા બે બે ધીરે ભેળા થા આ શું કરીને એ તું ભાવ ધીરુભાઈ એટલે તમારા છોકરા છે શું કરતા છે તમને નહીં ઠાવ હોય એટલે મોટો તો બીડી થી પીતો આ એમ તો વળો ને હા ઈ તો હવે છે શું કરે ભાઈ જે એટલે કજીબ આપડે બીડી નહીં પીતો શું આમ હાવ કે મારા છોકરાની હરાવી બોલો એટલે પણ દોહો દેખાય એક સાવો ભાડો નથી છે નથી તો દોહાઈ તો કોઈ ખળગતું હશે. આ જે છે એ ખબર પડી જાય હા પૈસા ચમ લઈને જાય શેના હારું લઈને જાય શું કરે એ તો આજ ખબર પડશે તે છે ઈ. આપણે ભાઈબંધ પેલે જતા રહો બરોબર અહીંયા કોઈ દેખાય નહીં કોઈ નહીં બે કહીએ દેવ ના હોય આજ તો રોકેટ થઈને ફરવું હે પેલા જેવું જ લાવ્યું છે અલ્યા કડક માલ છે એના કરતા હજી તે છે જોયે જ છે વેચી લગા. હા? પેલા થોડું દેખાય તો છે ભાઈ આ બાજુ જાવ એ કોક કરે તો હે ને. કોના મોના જનતા ભાઈ તારો છોકરો હાથમાં આવે કે મારો છોકરો આવે લે હવે રાખવાની આજ પડતાળવાળા જ દીધો તો શું સારું કામ કરતા હશે તો કોઈ નહીં કરું. તમારે સારું કામ કર્યું છે. શું કરે છે અરે લ્યા ભાઈબંધ તું બી ભાઈબંધ મેં કીધું તો થોડુંક લે તારા દાડે તારા દેખો એવું છે ને તો દેખ રે. તાળા દેખાય શેક નહીં ઓય ઓય તારા દેખાય ને ચેનલ દેખાય ને લેબુ શરબત હે. લેબુ લેબુ શરબત હે? લેબુ શરબત થયા હે? શું છે? ઊભો થા હેડ બારી એ એ ધીરુભાઈ ઉઠ, એ. ઉઠ. આ મેપો તો ખરી શું છે ભલા પણ હું વિચાર કરું કે હા મોટા લેબુ દારૂ ઉભો થા, ઉભો થા, ઉભો થા, ઉભો થા. અલ્યા તને શરમ બીજી આવે કે નહીં આવતી એ ધીરુ કાકા દઈ જાવ ઓય. હે ઓમ તાજ લેબુ શરબત લેબુ શરબત મારો બાર ધીરુભાઈ મારો ઉભા રહો ઓય તમે તો એમ કહેતા હતા કે મારો છોકરો તો એ ઉભો રે ઉભો રે તમે એમ કહેતા હતા કે મારો છોકરો તો પડીશું પણ કોઈ વસ્તુ નહીં કરતો અરે આ શું છે અરે ખરેખર અલે તમે એલા તોબાઓ લે તો બાય અલે અમાય અમાય છે બોલી ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે આમ તો મોટા પીવી
દારૂ પીવા શીખ્યા, દારૂ પીવા. પૈસા દે ને અમે વાપરતા હતા બધાય. હવે ફોટો કલર બેહાડો હોય. લેવાજો બેહાડો હોય. સારા છો તો આ દાડા ન હોત. અરે અરે ઉભા રહો. આગેવાન, મને તો ફોન જ નહીં. તમને શું કહો કે આ મને તો ખબર જ નહીં કે આ છોકરા ઉભા રહો, એક બાજુ આ. ઉભા રહો, ઉભા રહો. આ ચાલો લાગે. આ ચાલો હવે ધીરુભાઈ બીજું કઈ નહીં, બે કલર કરે. આગળ ઉભા રહો, કોઈ કલર નથી કરતા, શાંતિ રાખો. દેખાડો કરે હવે. એટલે નથી દેખાડો કરતા. એ ઉભા રહો. તો આ એમ તો ભાઈ મરી ગયા ને આમ છું એ બાજુ ખોટું બોલી આ બીજા રૂપિયા ચલી જતો લાગે. કોના હારું લઈને જતો આ દેખ. બેહો એમ તમે બેહો હવે ફોન આવે છે. બેહો બે. બેહો બેસ જા બે. બેસ બેસ રકો બે. બે રકો બે જા રકો બે. હરખો બેસ. હલ્યા તમે અમે ધંધો ના હારું કરો છો એ ચેલો દાડ તમે પીવો હા બધું. અરે હા? અરે મન પાવે છે. પણ ચેલો દાડ તમે પીવો એમ તો કે. અલ્યા બે ખોટું બોલી બોલી લઈને જતો પૈસા આ આગેવાન ભાડવે તમે કોણ એની છોકરા અમને તો ગતું કોઈ શેની વાતની ખબર જ મારી નથી. વાત સાંભળો હા. છોકરા બે આટલા બગડ્યા છે હા. તો એ તમને શેની વાતની ખબર નહીં પણ આ તો મને તો ખબર જ નહીં કે આ ચેમ કોઈ આટલા- એક દાડો તો દારૂડિયા શા નહીં હોય મારી વાત સાંભળો આ તો કઈ ખોટું બોલીને પૈસા લઈને જવા મળ્યા ને એટલે પણ થોડો શકજો હા. ને કે અમે તો આવા છોકરા શું કરો એમ કરો ભી હવે આ તો 100-200 રૂપિયા તો અમને કોઈ દાડો લીધા હતા પણ આ તો આ ખોટું બોલે છે 2 દાડાથી એટલે એમને હોદના પીન નહીં આવતા હોય. બંધા ઘરે તો ખબર ય નહીં પડવા જતા. ઓ મારા ઓડિશા. ચૂપ અલ્યા તો નહીં. શેલા હોમાં શેલા ભાઈ બોલે. બંધા માર ભાઈ બંને ને મારવાનો. અલ્યા તારા ભાઈબંધનો તો બંધા. બંધ. હા હવે કોઈ એવું નથી કરવું. હવે એને ઘરે લઈને જઈને પછી એને કોઈક સુધારો બે જણાને. પણ તમે કો બે જણા કે ઓય અમે શું સજા હવે કરાવે આ તો બે જણા ભીતેલા શું હવે હાલ તો સુધારે? એને શું કરાય કોઈ તો કોઈ શેની ખબર છે ને આપે તમે ગમે એટલું કહી જતું એને કોઈ હાલ મગજમાં નહીં એમને આગળ આ બે જણા ઘંટા છે હવે કાલ દાડાવજે ચેક પહેરાવે પડશે આવી રીતના કોણ અમારી બોય ધરશે એમ પડી તો તમારે બે ને ઠાર રાખવાની એક અમારે હવે બે એકબીજા છે ને ડ્રામા થાય છે. બે જણનો સંગ છોડાવરાવો. અરે ધીરુભાઈ શું કરો નથી ભેળા થવા છે ભાઈ આવું ખોટું બોલી લ્યો એ ભાઈબંધ તાર કાકા મોહનમ જવાન દાડા આયા પડતાળો, પડતાળો. જે તો તાર જે. તો બાવો બે બેન બરોબર ના તો બાવો શું તો બાવ હવે ચે લાગશે હાલ તો અરે ગમે પીધેલા એ હે. લાગે તો બાવો બે બેન હાલ તો પીધેલા હે કોઈ લાગે કરે. ભાઈ ભાઈ અભલ હા. તારે જે કરવું એ કર દે હું તો આને ઉતરશે ને એટલે લેબડે બોજી મારવાનો છું હું અને પેલા ઘરે લીધું ખાટી સાહ પાવું અને પછી લેબડે ઊંધો બોજી નેસા જેવતા કરો. ગોટા મકોડા ઉભરાવો. ઓય. તો હરખે પડીએ પડે ને. હજી હમો હવાર હે હા. કો હજી વહી નહીં ગયો હા, હા, હજી આ છોકરો કદાચ આ લાઈન સાઈડ જ છે હા. હજી હમો હવારે તમે નેસા ઉતારી ગયો લાઈન થી ના હવે નેસા ઉતારો ને અને complete. તમે ભણાય તો નથી ના, પણ કોક નોકરી ધંધો હારો શીખવાડો ના, હવે બેટા શેતીન ગાલવા છે. હા. શેતીમ ગાલો અને હાથે નાથે 24 કલાક રહી ધીરુભાઈ અરે મોટો છે ઓણે સરખે પાડ્યા હશે. હવે ઓને. હવે રહેવા જેવો મારશો તો અહીંયા કોઈ લાગે એમ નહીં હાલ પણ અલ્યા દારૂ પીતે શીશા છે ચમ. કોઈ કોપડે કરે તો હગે વાલમ શું રે આપણું અલ્યા હવે હગારી વાત કરી હતી એ જ દે ને વાત કરી હતી કોઈ વાત મત કર દો નહીં તો સુધરી જાય તમે આપણી વાત શું વાત હતી આપણી વાત છે ને આપણે અહીંયા રાખ દો આપણે કોઈને કોઈ વાત નહીં કરવી હું સુધારી બસ જવાબદારી મારી. પણ તમે કેટલી જવાબદારી લીધી તમારો છોકરો તો જવાબદારી તમે ન લ્યો એના કરતા મેં 3 ઘણી લીધી જવાબદારી યાર હું અને હવે તે અડવા નહીં જો બસ. હડો તમે સુધારવાનું કરો શું વાત હતી આ તો? કોઈ નહીં તો આગેવાન હવે તમે કહેલો. હવે હાલ તો કોઈ કઈ કીધા જેવું હે હવે નહીં તમે એમ જે ઘરે લઈને દો બે જણા. હા. બીજું કોઈ નહીં. હડો એટલે તમે ઉભો ઘરે થો. લીધો અને અહીંયા સુધારો અને જુઓ હા કે બીજું તો આવું એની કોઈ થાય એમ નહીં ઓય તમે હે ને ત્યાં ઓગી રાખો પ્રા ઈ દીદ કરવું છે. શું કેવું ધીરુભાઈ બરાબર. બે ઓગી મિલી જાય ને અલગ અલગ મિલો ભા ન થાય એવી રીતે કરો ઓને આ મકા મેલો ને ઓને આ મકા મેલો. બસ ધંધા વાળા છે ને તો હા. વળી થોડો આ માર્ગ મેલશે બીજો. આમાં કઈ મોહણી આઈ. મારી વાત હવે ભાઈ વણીએ તો હવા દાવડે તો ઓછું બોલ કે ના હમણાં. માર તો ઓગી નથી મેલો ઇન્ડિયન ઇન્ડિયન ઘણા આયા છે એ થોડા રેન મથાડો બરાબર. શા મજૂરી કરું માર તો હું ખેતરમાં એકલો કરે રહ્યો પણ બેટા તો ભાલવારું તન તો હા ઘાલો ઊંડા કુવામ. મોચો કો એને ગમે ઈ કરે બે અલગ અલગ કરો અલગ એ અલગ. રીતે ઈ કરશે તમારી રીતે તમે કરો અને હવે નોખા પડો બે 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 ધ્યાન જ નોકર રાખો. રાખો એટલે તારા ભાઈબંધ મોહણમ જો આ તો ભાઈબંધની વાડી ખડે એટલે તો આ દારૂડિયો થઈ ગયો. વાની હતી પણ હાલ મારે કે ન મારે કોઈ નહીં પણ એટલે કેટલા મારવાય. સુખ શાંતિ ઘરે જ વરાડો હડો.